નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગુજરાતી પ્રસ્તુત પીડીએફ વિડિયો લેક્ચરમાં આપણે ચેપ્ટર 7 થી ચેપ્ટર 13 સુધીના ચેપ્ટરના હેતુલક્ષી કર્તાકૃતિ આધારિત જે પ્રશ્નો છે એની ટૂંક ચર્ચા સાથે પ્રશ્નોત્તરી અને જવાબ મેળવીશું। આપ સર્વે વિદ્યાર્થીઓને વિદિત થાય કે આ પૂર્વેના પીડીએફ વિડિયો લેક્ચરમાં આપણે ચેપ્ટર 1 થી 6ના હેતુલક્ષી પ્રશ્નોની ટૂંક ચર્ચા સાથે પ્રશ્નો અને એના જવાબની ચર્ચા કરી હતી। આપણે જે હેતુલક્ષી પ્રશ્નોનો આ પીડીએફ વિડિયો લેક્ચર દ્વારા અભ્યાસ કરવાના છીએ તે તમામ ચેપ્ટર આપ વિડિયો લેક્ચર દ્વારા ઊંડાણપૂર્વક સમજૂતી મેળવી ચૂક્યા છો। તો આ પીડીએફ આપને મોકલી આપવામાં આવશે, જેમાંથી આપ સર્વે વિદ્યાર્થીઓએ ચેપ્ટર 1 થી 13 સળંગ આ હેતુલક્ષી પ્રશ્નો એક સાથે નોંધી લેવાના અને એનું રિવિઝન કરવું, પુનરાવર્તન કરવું, જેથી કરી સરળતાથી આપ યાદ રાખી શકશો। અત્રેથી મારો પણ એવો પ્રયત્ન રહેશે કે આ પ્રશ્નોની ટૂંક ચર્ચા સાથે આપ સરળતાથી યાદ રાખી શકો એ રીતે આપણે ક્રમશઃ ચેપ્ટરનો અભ્યાસ કરતા જઈશું। તો આપ સર્વે વિદ્યાર્થીઓ જોઈ શકતા હશો કે પેજના હાંસિયામાં 7મું ચેપ્ટર જે છે, વનમાં ચાંદલિયો ઉગ્યો રે। હવે આ લોકગીત છે। બે પ્રશ્નોની અહીં ચર્ચા કરવામાં આવી છે કે વનમાં ચાંદલિયો ઉગ્યો રે કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો। તો જવાબ છે લોકગીત। હવે આ ચેપ્ટરની આપણે વિડિયો લેક્ચર દ્વારા તો સમજૂતી મેળવી જ હતી, પણ ગદ્ય અને પદ્યના જે સાહિત્ય સ્વરૂપો છે એમાં આપ જોશો કે દરેકના કવિ લેખકના નામ સાથે એ ચેપ્ટરનો અભ્યાસ થતો હોય છે, પરંતુ લોકગીત એ સમગ્ર લોકોનું, સમગ્ર જનસમાજનું સહિયારી મૂડી છે। સમયાંતરે, કાળાંતરે એમાં ફેરફારો થતા રહે છે। પેઢી દર પેઢી આપણી જે કંઠસ્થ પરંપરા છે, લોકજીભે જે આપણી આ પરંપરા રહેલી છે, જે શાબ્દિક પરંપરા છે, એ પેઢી દર પેઢી ઉતરી આવે છે। એટલે ક્યારેક અમુક શબ્દોના એમાં ફેરફાર જોવા મળે છે, પરંતુ એમાં એના વિષય, પાત્રો અને એના જે અલગ અલગ વિષયો સાથે એમાં જીવનની ખુમારી, આપણી સાહિત્ય, સંસ્કૃતિ, આપણા ગુણ, ચરિત્રો, ખાનદાની ખુમારી, સંસ્કારિતાની વાતો છે। તો આમ વનમાં ચાંદલિયો ઉગ્યો એ સાહિત્ય પ્રકાર લોકગીત છે। પ્રશ્ન બીજો, વનમાં ચાંદલિયો ઉગ્યો રે કાવ્યને કયા પ્રકારનું ગીત કહી શકાય? એનો જવાબ છે સંવાદ ગીત। સંવાદ છે એ બે પાત્રો વચ્ચે હોય છે। તો આપ સર્વે વિદ્યાર્થીઓએ આ ચેપ્ટરના અભ્યાસ દ્વારા વિડિયો લેક્ચરમાં આપણે આ વાત કરી હતી કે અહીં મુખ્ય પાત્ર જે છે, નાયક અને નાયિકા, નાયિકાના જીવનમાં જે અંધકારમાંથી એક જીવનનો ઉજાસ પથરાય છે, વનરૂપી એકલવાયા જીવનમાં જે નાયકરૂપી ચાંદલિયો એના જીવનમાં જે અજવાળું, જે ખુશી પાથરે છે, એ આ લોકગીતનો મુખ્ય વિષય છે। તો બંને વચ્ચે જે વાર્તાલાપ થાય છે, એ વાર્તાલાપ એ જ
બંને વચ્ચે થયેલો સંવાદ છે, જેને આપણે ડાયલોગ કહીએ છીએ. નાયિકા છે એ નાયકને અલગ અલગ રીતે એની આગતા સ્વાગતા કરવા માંગે છે, પરંતુ નાયક મિત્રો સાથે છે એટલે એ આગતા સ્વાગતા માણી શકશે નહીં એમ કહી એ મિત્રભાવ મિત્રતા નિભાવે છે એવી વાત આ લોકગીતમાં રહેલી છે. એટલે એ સંવાદ ગીત પ્રકારનું લોકગીત છે. હવે ચેપ્ટર 8 હાસ્યમાં દરેક ચેપ્ટરના ક્રમ લખેલા છે અને ત્યારબાદ એના પ્રશ્નોના ક્રમ અને એના હેતુલક્ષી પ્રશ્નો જવાબ સહિત અહીં નોંધેલા છે. ચેપ્ટર 8 બુરાઈના દ્વાર પરથી કૃતિમાં કયા બે વર્ગની મનોવૃત્તિ ઉજાગર થઈ છે? ઝવેરચંદ મેઘાણીએ મિત્રો જે આ નવલિકા લખી છે એમાં ધનવાન અને ગરીબ એ બે વર્ગ વચ્ચે જે વિષમતા છે, તવંગર એટલે કે પૈસાદાર માણસની જે મનોવૃત્તિ છે એના કારણે જે ગરીબ વર્ગ છે તનતોડ મહેનત કરી પોતાનું ગુજરાન ચલાવે છે, એ જમન અને જમકુ, ખાસ કરીને જમન એ આ લોકોની એટલે કે પૈસાદાર લોકોની વૃત્તિ કેવી છે તો કે ગરીબો પાસેથી બને તેટલું ઓછા ભાવે લઈ લેવું. તો આવી મનોવૃત્તિના કારણે જમન થોડી વાર માટે મહેનત મજૂરી કરતા મેરકાની ટોળીમાં ભળી જવાનું જે પસંદ કરે છે અને એની પત્ની જમકુ એને દીકરા ઝીણિયાના અને પોતાના કસમ આપી અને જે બુરાઈના દ્વાર પર મનથી પહોંચેલા એ જમનને પાછો વાળે છે. એટલે આમ બુરાઈના દ્વાર કૃતિમાં જે બે વર્ગની મનોવૃત્તિ ઉજાગર થઈ છે તો એ છે ગરીબ અને શ્રીમંત વર્ગ. આ બે વર્ગ એટલે કે પૈસાદાર અને ગરીબ વર્ગની વાત કરવામાં આવી છે. બીજો પ્રશ્ન, બુરાઈના દ્વાર પરથી આ કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. જવાબ, નવલિકા અથવા ટૂંકી વાર્તા. પ્રશ્ન 3, બુરાઈના દ્વાર પરથી કૃતિના લેખક કોણ છે? જવાબ, ઝવેરચંદ મેઘાણી. મિત્રો, આ સિવાય ઝવેરચંદ મેઘાણીએ જે આપણું લોક સાહિત્ય જે છે એનું જે સંકલન અને સંપાદન કર્યું છે એ ખૂબ મહત્ત્વનું કાર્ય કર્યું છે. ગામડે ગામડે નેસડે નેસડે ગામના ચોરાઓ વૃદ્ધો વડીલોને કુબાઓમાં નેસડાઓમાં જઈ અને જ્યાં કાંઈ આપણું લોકકંઠે લોકજીભે વસેલું સાહિત્ય છે એ એકત્રિત કરી એને સંકલન અને સંપાદન જે કર્યું છે અને આજે આપણી પાસે લોકસાહિત્યનો ભરપૂર વારસો જે છે એ ઝવેરચંદ મેઘાણીને આભારી છે. ત્યારબાદ ચેપ્ટર 9 ચક્રવાક મિથુનનું કાવ્ય સ્વરૂપ એટલે કે એનો સાહિત્ય પ્રકાર કયો છે? જવાબ છે ખંડ કાવ્ય. ખાસ કરીને અખંડ કાવ્યમાં કોઈ એક સમગ્ર ઘટનામાંથી કોઈ એક પ્રસંગને ખંડ કાવ્યમાં નિરૂપવામાં આવતો હોય છે. તો આ ચેપ્ટરમાં આપ સર્વે વિદ્યાર્થીઓ જોયું કે ચક્રવાક મિથુન કે જે ચક્રવાક અને ચક્રવાકી એ દિવસ દરમિયાન એ પોતે પોતાની મસ્તીમાં મસ્ત રહે છે, એકબીજા સાથે રહે છે, પણ કુદરતના અભિશાપ સ્વરૂપ અંધકાર થતાં બંનેને છૂટા રહેવું પડે છે. આ એની જે નિયતિ છે એટલે કે જ્યાં સંપૂર્ણ પ્રકાશ હોય, જ્યાં સૂર્ય અસ્ત ન થતો હોય એવી જગ્યાએ જવા માંગે છે. પરંતુ અહીં વાત છે માનવની, લોકોની. એટલે ચક્રવાક મિથુન દ્વારા જે સંદેશો મણિશંકર રત્નજી ભટ્ટે
જે ઈશ્વરની નિયતિ વિશેની વાત કરી છે એ આપણે આ ચેપ્ટરના વિડિયો લેક્ચરમાં જોયું છે. પ્રશ્ન પહેલો, ચક્રવાક મિથુનનું કાવ્ય સ્વરૂપની વાત કરતા હતા, ખંડકાવ્ય. પ્રશ્ન 2, ચક્રવાક મિથુન કાવ્યના કવિનું નામ જણાવો. જવાબ, મણિશંકર રત્નજી ભટ્ટ એ આ ચક્રવાક મિથુન કાવ્યના રચયિતા છે, એના કવિ છે. પ્રશ્ન 3, ચક્રવાક મિથુન કાવ્યના કવિનું ઉપનામ શું છે? તો એનો જવાબ છે કવિકાંત. એટલે મિત્રો એનું કવિકાંતનું પૂરું નામ પૂછાય તો મણિશંકર રત્નજી ભટ્ટ. પણ મણિશંકર રત્નજી ભટ્ટ અથવા ચક્રવાક મિથુન કાવ્યના કવિનું ઉપનામ જ્યારે પૂછાય ત્યારે તમારો જવાબ હશે કાંત. પ્રશ્ન 4, ચક્રવાક મિથુન કવિના એકમાત્ર કાવ્ય સંગ્રહનું નામ આપો. તેનો જવાબ છે પૂર્વાલાપ. એ મણિશંકર રત્નજી ભટ્ટનો એક જ કાવ્ય સંગ્રહ છે, પૂર્વાલાપ. વાત કરીએ ચેપ્ટર 10, હાસ્યમાં જોઈ શકો છો. જીભ કૃતિનું સાહિત્ય સ્વરૂપ અથવા એનો સાહિત્ય પ્રકાર કયો છે? તો જવાબ છે હાસ્ય નિબંધ. જીભ છે એ હાસ્ય નિબંધ છે, પણ એ સાથે જીભના જે ઓછી જગ્યામાં સંકલન, અંધારી જગ્યામાં રહેવા છતાંય એ જે બે કાર્યો કરે છે, સ્વાદ ચાખવાનું અને બોલવાનું, જે મહત્ત્વના કાર્યો છે, એ જીભ દ્વારા લેખક જે મહત્ત્વની વાત કરે છે. ખૂબ અંધકારવાળી ઓછી જગ્યામાં, હલનચલન માટે ઓછી જગ્યા, તેમ છતાંય જીભમાંથી આપણે કઈ રીતે જીવન જીવવાનું શીખી શકીએ. એ હાસ્ય નિબંધ સાથે જીવનની રીતિની પણ અહીં, જીવન જીવવાની ફિલોસોફીની પણ જીભ હાસ્ય નિબંધ દ્વારા આ વાત રજૂ થઈ છે. તો પ્રશ્ન પહેલો છે, જીભ કૃતિનું સાહિત્ય સ્વરૂપ હાસ્ય નિબંધ, એનો જવાબ. પ્રશ્ન 2, જીભ કૃતિના લેખકનું નામ શું છે? જવાબ, જ્યોતિન્દ્ર દવે. પ્રશ્ન 3, જીભ કૃતિના લેખકને પ્રાપ્ત થયેલા 2 સુવર્ણ ચંદ્રકના નામ આપો. તો મિત્રો જવાબ હશે રણજીતરામ સુવર્ણ ચંદ્રક અને નર્મદ સુવર્ણ ચંદ્રક. એ જ્યોતિન્દ્ર દવેને આ પારિતોષિક સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયા છે. જ્યોતિન્દ્ર દવે એ ગુજરાતી સાહિત્યમાં હાસ્યકાર, હાસ્ય લેખક તરીકે જાણીતા છે. પણ આ ચેપ્ટરમાં આપણે જોયું કે જીભ તો બધા પાસે છે, પણ જીભ વિશે જે હાસ્ય નિબંધ લખ્યો છે અને દરેક વખતે કંઈક ને કંઈક જીવનને લગતી બાબત આ ચેપ્ટર દ્વારા લેખકે ખૂબ ઊંડાણપૂર્વક અને માર્મિક રીતે રજૂ કરી છે. હળવા હાસ્યમાં પણ એક બોધ રહેલો છે. જ્યોતિન્દ્ર દવે એ ગુજરાતી હાસ્ય લેખક તો છે જ, સાથે હાસ્યમાં પણ જે ઊંડાણ અને જે સંદેશો રહેલા છે એ એમની કૃતિની વિશેષતા છે. તો આમ જીભ હાસ્ય નિબંધ જ્યોતિન્દ્ર દવે એમને મળેલા સુવર્ણચંદ્રક, રણજીતરામ અને નર્મદ સુવર્ણચંદ્રક. જીભ દરેક વ્યક્તિ પાસે છે, પરંતુ લેખકે જે જીભની એના કાર્ય કરવાની જે રીત છે, એ કાર્ય કરવાની રીત માણસ ધારે તો જીભમાંથી પણ ઘણું બધું શીખી શકે છે. આમ ચેપ્ટર અહીં પૂર્ણ થાય છે. વાત કરીએ ચેપ્ટર 11, સીમ અને ઘર કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. ચેપ્ટર 11, સીમ અને ઘર કાવ્યનો સાહિત્ય પ્રકાર. જવાબ છે સોનેટ. મિત્રો સોનેટ સાહિત્ય સ્વરૂપની આપણે
આ ચેપ્ટરના વિડીયો લેક્ચર વખતે વાત કરી છે. સોનેટમાં 14 પંક્તિઓ છે. 14 પંક્તિઓમાં 12 પંક્તિમાં સળંગ એક ધારા વિષયની ગતિ જોવા મળે છે, પરંતુ છેલ્લી 2 પંક્તિઓમાં જે ઘટનાક્રમમાં જે વિષય વસ્તુમાં જે વળાંક આવે છે એ છે સોનેટની આપણે ક્લાઇમેક્સ અથવા પરાકાષ્ઠા કહી શકીએ. ત્યાં ભાવ અથવા એનો અર્થ અથવા એનો વિષય છેલ્લી 2 પંક્તિમાં બદલાય છે. પ્રશ્ન 2, સીમ અને ઘર કાવ્યના કવિનું નામ જણાવો. જવાબ ઉમાશંકર જોશી. ઉમાશંકર જોશીને મિત્રો એમના નિશિત કાવ્ય સંગ્રહને ગુજરાતી સાહિત્યનો જે સર્વોચ્ચ એવોર્ડ છે એ જ્ઞાનપીઠ એવોર્ડ ઉમાશંકર જોશીને પ્રાપ્ત થયો છે. ઉમાશંકર જોશીએ ગુજરાતી સાહિત્યમાં વિવિધ અલગ અલગ ગદ્ય અને પદ્યના સાહિત્ય સ્વરૂપોમાં પોતાની કલમ ચલાવી છે અને ઉમાશંકર જોશી એ ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ છે. તો આમ ઉમાશંકર જોશીએ ગુજરાતી સાહિત્યમાં એમનું ખૂબ યોગદાન છે. ચેપ્ટર 12 પ્રસંગદીપ. પ્રસંગદીપમાં નિરૂપાયેલા પ્રસંગો શેમાંથી લીધા છે? એટલે કે પ્રસંગદીપનો આ સંદર્ભ ગ્રંથ તમને પૂછવામાં આવ્યો છે કે ભાઈ એ શેમાંથી લીધા છે? તો એનો જવાબ છે નાનાભાઈ ભટ્ટ પ્રસંગદીપ આ બુકનું નામ છે. એમાંથી પ્રસંગદીપમાં જે 2 પ્રસંગો છે એ બંને પ્રસંગ એ નાનાભાઈ ભટ્ટ પ્રસંગદીપ એમાંથી લેવામાં આવ્યા છે. હવે પ્રશ્ન બીજો, પ્રસંગદીપના લેખકનું નામ જણાવો. તો એના લેખક છે ભરત નાનાભાઈ ભટ્ટ. એ પ્રસંગદીપ લેખના લેખક છે. એમાં જોયું આપે કે 2 પ્રસંગો આપેલા છે. પ્રશ્ન 3, ભરત ભટ્ટના આનંદ મંગલ લોકે એને ઈસવીસન 2009નો કયો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો? જવાબ ગુજરાતી સાહિત્ય અકાદમી. આમ ભરત ભટ્ટને એના આનંદ મંગલ લોકેને પ્રથમ પુરસ્કાર ગુજરાતી સાહિત્ય અકાદમી 2009માં પ્રાપ્ત થયો છે. તો આમ કર્તાકૃતિ આધારિત પ્રશ્નો અને એના હેતુલક્ષી પ્રશ્નો આ રીતે લખવાના છે, વાંચવાના અને યાદ રાખવાના. પ્રસંગદીપમાં તોફાનદીન કેળવણીનું ઉર્મી કાવ્ય અને દક્ષિણામૂર્તિના રાજકુમારો. આમ 2 પ્રસંગો દ્વારા નાનાભાઈ ભટ્ટે જે વિદ્યાર્થી કેળવણી માટે વિદ્યાર્થીઓના મનમાં રહેલા જે પ્રશ્નો છે એ પ્રશ્નોને કયા એંગલથી જુએ છે, એ પ્રશ્નોનું શું પરિણામ આવશે, એ વિદ્યાર્થીને એનાથી માહિતગાર કરવા પોતે જે વિદ્યાર્થીઓને ઘડવામાં જે મહત્ત્વનું યોગદાન આપેલું છે એ આપણે આ બંને ચેપ્ટર પ્રસંગદીપ દ્વારા એ ઊંડી ચર્ચા કરી હતી. ચેપ્ટર 13 પીડીએફ વિડીયો લેક્ચરનું છેલ્લું ચેપ્ટર, પરાજયની જીત એનું કાવ્ય સ્વરૂપ શું છે? જવાબ છે ખંડકાવ્ય. મિત્રો તમે પ્રસ્તુત 1 થી 13 ચેપ્ટરમાં 2 ખંડકાવ્યનો અભ્યાસ કર્યો છે. એક છે પરાજયની જીત, જ્યારે એક ચેપ્ટર 9 ચક્રવાક મિથુન એમ 2 ખંડકાવ્યોનો અભ્યાસ કર્યો છે ચેપ્ટર 1 થી 13માં. પ્રશ્ન 2, પરાજયની જીત કાવ્યના કવિ કોણ છે? જવાબ પ્રહલાદ પારેખ. પરાજયની જીત આ ચેપ્ટરમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે સમ્રાટ અશોક જે ચક્રવર્તી રાજા થવા માટે કેટલાય રાજ્યો જીતે છે, પરંતુ
કલિંગના આક્રમણ પછી સમ્રાટ અશોકને થયું, લાવ અશોક સમ્રાટની તલવારની ધાર કેવી છે. અને જે નગરચર્યા કરે છે રાત્રિના સમયે અને જે દ્રશ્યો જોવે છે, તો આ દ્રશ્યો પછી એનું જે હૃદય પરિવર્તન થાય છે અને પોતે એ ચક્રવર્તી રાજાનું સ્વપ્ન છોડી અને જે ધર્મના માર્ગે વળે છે, એમના સમ્રાટ અશોકના હૃદય પરિવર્તનની વાત આ પ્રસ્તુત ખંડકાવ્યમાં પ્રહલાદ પારેખે રજૂ કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ ચેપ્ટર 7 થી ચેપ્ટર 13 ના હેતુલક્ષી પ્રશ્નોની આપણે આ PDF વિડીયો લેક્ચર દ્વારા ચર્ચા કરી છે. આપ સર્વે વિદ્યાર્થીઓએ આ ચેપ્ટર 1 થી 13ની PDF આપને મોકલી આપવામાં આવશે. એ સ્વાધ્યાય બુકમાં ક્રમશઃ સળંગ નોંધવાની રહેશે. ત્યારબાદ વખતો વખત આ ચેપ્ટરના હેતુલક્ષી પ્રશ્નોનું રિવિઝન કરવું, સાથે જ નાના મોટા જે પ્રશ્નો સ્વાધ્યાય બુકમાં લખેલા છે એ પણ વાંચવા અને સમજવા. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું એક નવા ચેપ્ટર સાથે, એક નવા વિષય સાથે. અસ્તુ.